ગામના પ્રગતિશીલ ખેડૂત મૌલિકભાઈ નિરંજયભાઈ પટેલ, લીંબાસી તાલુકો માતર, જિલ્લો ખેડા. આપણે ફિલ્ડ વિઝિટને હમણે આ વખતે નદુવીર સીડની સંધ્યા ડોંગર રોપેલી છે. એમને આપણે કેટલા કિલોનું પેકિંગ હતું? 3 કિલોનું પેકિંગ હતું, એ આપણે આપ્યું હતું. અને એમણે ડોંગર આ વખતે રોપેલી છે. હવે સ્થળ ઉપર જ આ વખતે આપણે જાત અનુભવ વિશે જ કહીશું કે એ ભાઈ ખેડૂતનો અભિપ્રાય શું છે આ ડાંગર વિશેનો, એ પછી આપણને ખેડૂત મિહિરભાઈ પોતે જણાવશે. એટલે મિહિરભાઈ, ડાંગર બધી રીતે સારી છે, ફૂટમાં બી સારી છે, બીજી બધી જાતો કરતાં સારી છે, અને નેગલમાં બી સારી છે. હવે એક જ વસ્તુ ખાલી જોવાની રહી છે કે જુડવામાં કેવી છે, કડક છે કે નોર્મલ છે. બાકી બધી રીતે તમે જોઈ શકો છો કે વ્યવસ્થિત રીતે નેગલ બી સારું છે, અને કોઈ રોગ નહીં, કશું જ નહીં. અને આમાં ખાતરમાં ખાલી અડધી ગુણ DAP અને 2 હપ્તે વીઘે 2 ગુણ યુરિયા આપેલી છે, અને માઇક્રોરાઇઝ આપેલું છે, અને મલ્ટીજિંક આવેલી છે. એટલું જ નાખેલું છે એમાં. મોતી ગોલ્ડ કરતા કેવી ડોંગર લાગે? મોતી ગોલ્ડ કરતાં સારી છે ક્વોલિટી. મોતી ગોલ્ડ કરતાં નેગલ બી સારું છે. એની તમને ફૂટ બતાવો તો જુઓ, આ ડોંગરની ફૂટ છે. આટલો વરસાદ છે છતાં પણ એમ કે ડોંગર પડેલી નહીં. વરસાદ આટલો બધો પડ્યો, બીજી બધી ડાંગરોમાં અમુક નુકસાન ગયું છે, પણ આમાં એક છોડવાનો બગાડ થયો નહીં નામે કે પડી નહીં. લગભગ છેલ્લા 10 દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે, પણ આ ડાંગરમાં નામે નુકસાન નહીં. એટલે ઉતારો શું આવે એ પછી હવે જોડશે, ત્યાર પછી આપણને એનો આઈડિયા આવશે. અને મોરી જમીન પણ જમીન છે, આ ખારમોરિયા જમીનની અંદર છે, એ મેઠોળ જમીન છે નહીં, તો બી આટલું સારું રિઝલ્ટ છે આનું. એટલે અને કોઈ પ્રકારની જીવાત રોગ કશું છે નહીં. એટલે કંઈક હું કહું કે ભાઈ આ ખેડૂતે ડોંગર, આ નવી વેરાયટી કરવા જેવી છે, અનુભવ કરવા જેવો છે. મેં અનુભવ માટે જ રોપી છે. મેં 2.5 વીઘા રોપી છે. રિઝલ્ટ સારું છે. ધન્યવાદ.